અને જેનો આધાર નંબર ઓલરેડી લિંક છે અને ખોટો આધાર નંબર લિંક છે તો એના માટે આ ઓપ્શન નહીં ખુલે. એને આધાર નંબર જો ખોટો લિંક થઈ ગયો હોય તો મામલતદાર કચેરીએ જઈ અને એ આધાર નંબર બદલાવવો પડશે. એ આ એપ્લિકેશન માંથી નહીં બદલે. બરોબર, જેનો ઓલરેડી પહેલેથી લિંક નથી એના માટે આ પ્રોસેસ છે. ઘણા મિત્રો કમેન્ટ કરે છે કે ભાઈ આ ઓપ્શન નથી ખુલતો, તો આ વિડીયો પૂરેપૂરો જોઈ લેવો કે ઓપ્શન કઈ રીતના ખુલે છે. બરોબર, તો તમને અહીંયા બધું બતાવ્યું. હવે આધાર નંબર નાખી અને આ સભ્ય માટે આધાર શેડિંગ અને ઈ કેવાયસી કરો એના ઉપર આપણે ક્લિક કરવાનું છે. ત્યારબાદ અહીંયા ઓટીપી આવશે આધાર નંબર, આધાર સાથે જે મોબાઈલ નંબર લિંક હશે એમાં. તેના માટે અહીંયા ટિક બોક્સમાં ક્લિક કરી અને ઓટીપી જનરેટ કરો એના ઉપર આપણે ક્લિક કરવાનું રહેશે. ક્લિક કરશો એટલે આધાર સાથે જે મોબાઈલ નંબર લિંક છે એના પર ઓટીપી આવ્યો હશે. જે ઓટીપી અહીં નાખી અને આપણે મોબાઈલ નંબર નાખવાનું ઓપ્શન ખુલી જશે. ત્યારબાદ તો આપણે અહીંયા મોબાઈલ નંબર પણ નાખવો પડશે. તો મોબાઈલ નંબર માટે ગમે તે સેલ્ફ અથવા તો પેરેન્ટ ગમે તે આવતું હોય તમારે સિલેક્ટ